અન્ય પણ આજે બધા કાઉન્ટર પર ચર્ચા કરવી છે. એમાંથી કાઉન્ટર ખાસ કરીને જો સુઝલોન એનર્જી આજના દિવસે થોડુંક ઓઆઈ એક્શન સારું દર્શાવી રહ્યો છે. ઓલમોસ્ટ જો આજના દિવસે અહીંયા જે લગભગ ઓઆઈ છે 4.25% જેટલા આપણને વધતા દેખાઈ રહ્યા છે. પ્રાઇસ એક્શન થોડીક મ્યુટેડ રહી છે અહીંયા, અને ખાસા એવા નીચલા સ્તરે છે. છેલ્લા ઘણા સમયથી 56નો એક સપોર્ટ જાળવી રાખ્યો છે. લાગે છે અહીંયા કોઈક તેજી આગળ વધતી જોવા મળે, કારણ કે જો આજના દિવસે પણ અહીંયા થોડોક ઉપલા સ્તરેથી નીચે આવ્યો છે કાઉન્ટર. જૂન મહિના પછી નો ડાઉટ સારું એવું કરેક્શન આવી ગયું છે, બટ અગેન સ્ટીલ જે સ્ટેબિલિટી જે હિસાબની જોઈએ છે, જે હિસાબની પોઝિટિવ મોમેન્ટમ ઉપરની સાઈડમાં જે જોઈએ છે એ અત્યારના મિસિંગ છે. કારણ કે સમવેર નિયર 60-61 ની વચ્ચે થોડા હર્ડલ્સ છે, અને આ જ્યાં સુધી આ 61 ની નીચે રહેશે ત્યાં સુધી આઉટલુક થોડું કોશિયસલી નેગેટિવ રહેશે. તો આઉટલુક અત્યારના થોડું ન્યુટ્રલ બની રહ્યું છે. 56 થી લઈને 61 ની રેન્જ છે, અને મોટામોટી એવું લાગી રહ્યું છે કે આ રેન્જમાં કન્સોલિડેટ કરશે. એક રેન્જની અંદર કન્સોલિડેટ કરે એવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આજના દિવસે જો તમને અહીંયા એક 0.5% તેજી આવતી જોવા મળી છે, પરંતુ ખાસ કે ઉપલા સ્તરેથી ઘટ્યો છે. આ સિવાય આજના દિવસે જો બીજો એક કાઉન્ટર ડિલિવરીનો ફોકસમાં છે. બ્રોકરેજ રિપોર્ટ આજે અહીંયા જેફરીઝના આવતા દેખાયા છે. આમ તો ઓવરઓલ આખા લોજિસ્ટિક સેક્ટર પર આવ્યા છે, પરંતુ ડિલિવરી પર પણ એમણે એક પોઝિટિવ મત આપ્યો છે. અને આજના દિવસે જો 20 દિવસ તમામ મૂવિંગ એવરેજીસની ઉપર કાઉન્ટર એક ટકી રહ્યું છે. હવે આપણે જોઈએ અમિતજી, તો આ કાઉન્ટર જુઓ ઓગસ્ટ મહિનાથી લઈને અત્યાર સુધી 450 અને ઉપરમાં 480 એક 30 રૂપિયાની રેન્જની અંદર ફરી રહ્યું છે. જે પ્રકારનું બિલ્ટઅપ અહીંયા તમને દેખાઈ રહ્યું છે, લાગે છે તમને અહીંયા કોઈ તેજીના અણસાર છે? કારણ કે અહીંયા જો સતત આપણે 460ની આજુબાજુ એક સારા સપોર્ટ બનતા દેખાયા છે કાઉન્ટરમાં. ઓવરઓલ જોવા જઈએ તો એપ્રિલ મહિનાના લો પછી એની એક સાઇઝેબલ રેલી આવી છે, અને એના પછી નો ડાઉટ અગર આપણે વાયટીડી રિટર્ન્સ પણ અગર આપણે જોઈએ તો યર ઓન યર બેસિસ પર અત્યારના 37% અપ છે. અને એના પછી પણ અત્યારના જોવા જઈએ છેલ્લા 2-3 અઠવાડિયાથી તો ઇટ વોઝ મોર ઓફ અ સાઇડવેઝ કન્સોલિડેશન, કારણ કે 450 ના એના જે સપોર્ટ છે એને બ્રેક નથી કરી રહ્યા. તો અત્યારના જે કન્સોલિડેશન આવી રહ્યું છે એક સારા સપોર્ટની ઉપર આવી રહ્યું છે. કન્સોલિડેશન થોડું એક્સટેન્ડ પણ થઈ શકે છે. 450 ની નીચે સ્ટોપ લોસ રાખવો જોઈએ એક્ઝિસ્ટિંગ બાય પોઝિશન માટે. બટ ઇવેન્ચ્યુઅલી યસ પોસિબિલિટી છે કે હજી એક સ્પાઇક આવી શકે આ સ્ટોકમાં ઉપરમાં 500 ની ઉપર. તો સમવેર નિયર 510-520 ની આસપાસ આઈ વુડ સજેસ્ટ કે થોડી બાય પોઝિશન જે હોય એ થોડી હલકી કરવી જોઈએ. એટલે અત્યારે હોય તો હોલ્ડ કરીને ચાલો, એક 450 તો સ્ટોપ લોસ રાખો. 500-510ની આજુબાજુ પહોંચે ત્યારે તમે અહીંયાથી થોડુંક એક પ્રોફિટ બુક કરો એવી એક સલાહ ડિલિવરીને લઈને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આજના દિવસે જુઓ આપણને કાઉન્ટર એક સારું બસ થતું દેખાઈ રહ્યું છે. ચોલા ફિનનું કાઉન્ટર આજના દિવસે અહીંયા આપણને 3% ઉછાળો આવ્યો છે. એક બ્રેકઆઉટ છે. જુઓ તમામ મૂવિંગ એવરેજીસની ઉપર કાઉન્ટર કામ કરી રહ્યું છે. એક પોઝિટિવ બિલ્ટઅપ તો છે. લાગે છે તમને અહીંયા ફરી એક વખત 1650 સુધી જતું દેખાઈ શકે આ કાઉન્ટર? યસ, પોસિબિલિટી છે, કારણ કે નો ડાઉટ એક મંથ કન્સોલિડેશન પછી બટ ડાઉન સાઇડમાં સ્ટોકે જે 1400 ના જે લેવલ છે, જે સારા સપોર્ટ ઝોન હતા એ હોલ્ડ કર્યા છે. અને અગેન અત્યારના જે સ્ટ્રક્ચર બની રહ્યું છે ઇટ્સ મોર ઓફ અ ડબલ બોટમ બ્રેકઆઉટ જેવું બની રહ્યું છે. અને આજની જે કેન્ડલ છે પણ કમ્પેરેટિવલી મોટી છે, લાર્જ છે, અને વોલ્યુમ્સ પિકઅપ્સમાં જોવા મળી રહ્યા છે. તો યસ, પોસિબિલિટી છે કે 1550 ની ઉપર સસ્ટેન કરે તો ઉપરમાં 1650 ના લેવલ જે છે આ સ્ટોક રિવિઝિટ કરી શકે. એટલે જો 1500ની ઉપર સસ્ટેન થાય છે તો 1650 સુધી એક જવાની જગ્યા આજે ચોલામંડલમની અંદર છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે. છેલ્લે એક ટાટા પાવર પર ચર્ચા કરવી છે, કારણ કે જો આજના દિવસે અહીંયા પણ સિમિલર કાઇન્ડ ઓફ આપણને તેજી એક આવતી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ તમામ મૂવિંગ એવરેજીસની ઉપર નીકળ્યો છે કાઉન્ટર. એક સારું બ્રેકઆઉટ છે. હજી અહીંયા થોડી જગ્યા તમને 420 સુધી જવાની બની રહી છે. એક ટ્રેડિંગ બેટ અહીંયા લઈ શકાય? જી, લઈ શકાય. ઓવરઓલ જોવા જઈએ તો મને એવું લાગ્યું છે કે એનું ટાઈમ વેજ કન્સોલિડેશન ઓલમોસ્ટ થઈ ગયું છે, અને એના પછી જે હિસાબનું આજનું મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે 395-390 ના જે હર્ડલ સરપાસ કરીને, તો હવે પોસિબિલિટી છે કે નિયર ટર્મમાં એટલીસ્ટ થોડી આ પોઝિટિવિટી આ સ્ટોકમાં રહેશે. અને ઉપરમાં એટલીસ્ટ મોડરેટલી પોઝિટિવ આટલું આપણે રાખીએ તો ઉપરમાં 420 ના ટાર્ગેટ બેસી રહ્યા છે.
420ના ટાર્ગેટ જુઓ અહીંયા એક બેસી રહ્યા છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખજો. ટાટા પાવરને લઈને એક પોઝિટિવ મોમેન્ટમ અહીંયાથી આપણને રહેતી જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ અમિતજી આપની